અરે યાર મારી ચા આપને. ચા ક્યાં છે? ઓફિસ માટે કેટલું લેટ થાય છે મને. મારે તમને એક વાત કરવી છે. જો તું બધી વાત પછી કર. મને ઓફિસમાં તો મોડું થાય છે ને અહીંયા માથે દુખે છે ને આજે ઓફિસે બહુ કામ છે તો મને એક પણ ફોન નહીં કરતી, બરાબર? તું જા ચાલી આવ. મેં તમને કાલે ચા લાવવાનું કીધું હતું, ચા લાવ્યા? તમારું માઇન્ડ જ બીજે બધે ભટકતું હોય તો ચાનું ક્યાં યાદ રહી? જો તું આ સવારમાં છે ને બાજવાની વાત નહીં કર. આ તારી રોજની આદત પડી ગઈ છે, બરાબર છે? હા તો ચા નહીં હોય તો દૂધ આપી દે, કોફી આપી દે, કંઈક તો આપ. ચાની સાથે સાથે ખાંડ પણ લાવવાનું કહ્યું હતું. ખાંડ લાવ્યા તમે? યાર સારું છોડું, જાઉં છું. અરે મારી વાત તો સાંભળો. તું બધી વાત રાતના કરજે, હું જાઉં છું ને ફોન નહીં કરતી. ચાલ. પણ મારી વાત તો સાંભળો. અરે હું એમ કહું છું કે આજે કાજલ ભાભીની બર્થડે છે તો આપણે એમની ત્યાં જમવા જવાનું છે, ઓફિસેથી વહેલા આવી જજો. અરે હા યાર, આજે તો કાજલ ભાભીની બર્થડે છે, હું તો ભૂલી જ ગયો હતો. એમને મેં મોટું ગિફ્ટ અપાવવાનું કીધું હતું એમની બર્થડે પર. એક કામ કરું છું, કોઈ પ્લાન બનાવીને રજા મૂકી દઉં છું. કાજલ ભાભીને મસ્ત ગિફ્ટ અપાવવા લઈ જાઉં, એ પણ આપણાથી ઇમ્પ્રેસ થઈ જાય. હું શું કહેતો હતો વાલી કે આજે ઓફિસે કે એટલું બધું ખાસ કામ પણ નથી અને લાઇટ પણ કદાચ જતી રહે. તબિયત પણ થોડી આમ ઢીલી ઢીલી લાગે છે. તો વિચાર કરું છું આજે હું રજા જ પાડી દઉં, હે ને? સાહેબને ફોન કરી દઉં. હા કમલેશ, સાહેબ હું શું કહેતો હતો કે આજે તબિયત થોડી બહુ ઢીલી છે અને એમ સારું નથી લાગતું, તો હું છે ને આજે રજા પર છું, કાલે આવીશ. ઓકે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. ચાલો આ કામ તો થઈ ગયું. તમારા સાહેબને પાછો ફોન કરો અને કહેવો કે મારો પગ તૂટી ગયો છે, હું એક દિવસની નહીં અઠવાડિયાની રજા પર છું. લગાડો ફોન.